ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલમાં લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર કર્યું છે, જેમાં સુરતની શ્રી સત્ય સાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ઇન્દિરાબેન નાનુભાઈ ટેકરાવાલા હાઈસ્કૂલ એટલે કે આઈએન ટેકરાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આઈએન ટેકરાવાલા શાળાના A1 અને A2માં વિદ્યાર્થીઓ ઝળકતા તેઓ અંગે શાળાના સંચાલક અને વિદ્યાર્થીઓએ G24 ન્યૂઝ સાથે વાત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આજે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે આપણે સુરત શહેરના પાલનપુર પાટિયા શાક માર્કેટ પાસે આવેલ આયન ટેકરાવાલા સ્કૂલની અંદર છીએ. અહીંયા પણ વિદ્યાર્થીઓ હાલ જીત મેળવી છે તેના ચહેરા પર ખુશી વ્યાપી જવા પામી છે. આવો તેમને મળીએ. નમસ્કાર, આપનું નામ? મારું નામ દેસાઈ કેસર વેચરભાઈ છે. હું 12 આર્ટ્સની વિદ્યાર્થીની છું. હું ટેકરાવાળામાં 11મા ધોરણથી એડમિશન લીધેલું. ટેકરાવાળા સ્કૂલના બધા જ શિક્ષકોએ મને ખૂબ જ મદદ કરી છે. ઇવન કોવિડની સિચ્યુએશનમાં પણ ઓનલાઈન ક્લાસીસ સાથે અમને જેવું બહેતર શિક્ષણ આપ્યું છે. સાથે સાથે અમારા સબ્જેક્ટ ટીચરે પણ અમને સારી એવી શિક્ષણની મદદગાર રહી. જ્યારે અમારી ભૂલ થઈ ત્યારે અમને ચેતવા છે. એના પરિણામે આજે આટલું સરસ પરિણામ આવ્યું છે. સાથે સાથે મારા માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર. જેટલા કલાક મેં જાગી છું એટલા કલાક એમને મારી સાથે મહેનત કરી છે અને એમના માટે હું ખૂબ આભાર છું એ સૌનો. અને સાથે સાથે ભગવાનનો, પરમાત્માનો કે મારું બેસ્ટ લક રહ્યું એટલા માટે હું આટલું સરસ પરિણામ લાવી શકી. સાથે શાળાના પ્રિન્સિપાલ શ્રી એમને પણ પર્સનલ અમારી ખાતરી રાખી અને અમને સારું શિક્ષણ મળે એ માટે ખૂબ મદદરૂપ થાય. હું વક્તૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લઉં છું અને હું સારી સ્પીકર પણ. મારું તો IPS ઓફિસર બનવું છે અને દેશના થેન્ક યુ અને મારે સમાજની સેવા કરવી છે. એક સત્યના પંથ ઉપર ચાલીને મારે દેશને આગળ લઈ જવો છે. અને મારા ઇન્સ્પાયર નરેન્દ્રભાઈ મોદી છે વડાપ્રધાન, એમને હું ખૂબ માનું છું. અને ગવર્મેન્ટ સર્વિસ કોઈ નથી, પણ મારા પપ્પાનું એવું સપનું છે અને મારું પણ સપનું છે કે હું ગવર્મેન્ટ બનું, IPS લેવલે જાઉં, કલેક્ટર બનું. અને મારા પપ્પાનો ખૂબ જ સપોર્ટ છે. મારા પપ્પા મારી સાથે બધામાં જ મને સાથ આપે છે. ખરેખર મિત્રો, આ દીકરીના આંખની અંદર પણ અત્યારે આંખ ઉભરાઈ આવી હતી અને એનું IPS બનવાનું સપનું જે ખરેખર એ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે 12માં એનું નામ આવ્યું છે, આગળ આવ્યું છે. તો હવે આગામી IP એટલે કે સ્પોર્ટમાં પણ તેનું નામ આગળ આવશે અને આગામી દિવસોની અંદર આપણે પોલીસ ખાતામાં પણ તેને જોશું. જે આપનું નામ? મારું નામ પ્રાપ્તિ અમિતસિંહ સોલંકી છે. હું 12th કોમર્સમાં મેં અભ્યાસ પૂરો કર્યો છે અને મારા 91.06% અને 99.74% આવ્યા છે. સૌથી પહેલાં તો હું મારા ગુરુ મહંત સ્વામી મહારાજને હું ખૂબ જ કહેવાય ને કે આ સૌથી મારા રિઝલ્ટનું જો શ્રેય જતો હોય તો એ મારા ભગવાન સ્વામિનારાયણ ભગવાન તેમજ મારા ગુરુ મહંત સ્વામી મહારાજ અને મારા માતા પિતાનો સતત મારી સાથેનો સહકાર, સપોર્ટ, કોન્સ્ટન્ટ સપોર્ટ આપ્યો છે. ને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે એમને કોન્ફિડન્સ અને મારા જે કહેવાય ને કે ગુરુનો સાથ, એમની કૃપા, માતા પિતાનો સહકાર, મારી મહેનત અને મારા ટીચરો અને મારા આચાર્યશ્રીનું આદર્શ માર્ગદર્શન, એ બધાનું જે ઇનપુટ ભેગું કરીએ તેનું આ આઉટપુટ છે, તેનો મને ખૂબ જ ગર્વ છે. અને એ બધાના જ આશીર્વાદથી આજે અમને અહીંયા આગળ વધ્યા છે. સતત અમને કહેવાય ને કે કોવિડની સિચ્યુએશન હતી ને બધી સિચ્યુએશન હતી, તો તેમાં અમને પહેલાંથી છેલ્લા દિવસ સુધી અમને સતત માર્ગદર્શન આપ્યું છે કે બોર્ડમાં કઈ રીતે કરાય ને કેવી રીતે મહેનત કરાય. અમને ભણવાની સાથે તો સહકાર આપ્યો જ છે, સાથે સાથે કોઈક જગ્યાએ અમે મોરલી ડાઉન થઈ જતા હતા તો મોરલ સપોર્ટ પણ આપ્યો છે, જે એક વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી હોય છે. એટલે અમારી સાથે સતત ઊભા રહ્યા છે. સુજાતાબેન લપસીવાલા, ટેકરાવાલા સ્કૂલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું. અમારે 172માંથી માત્ર 4 વિદ્યાર્થી નાપાસ થયા છે. બાકી રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. A1ની અંદર 7 વિદ્યાર્થી આવ્યા છે અને A2ની અંદર 52 વિદ્યાર્થી આવ્યા છે. શાળામાં સૌથી એ છે કે અમારું ટ્રસ્ટ અમને બહુ સુવિધાઓ આપે છે અને ટ્રસ્ટ તરફથી સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે, એટલે આચાર્ય મુક્ત મને કામ કરી શકે છે અને સ્ટાફ ખૂબ જ સારો છે. એટલે સ્ટાફને આપણે જે રીતનું માર્ગદર્શન આપીએ એ રીતે સ્ટાફ બહુ જ સરસ મહેનત કરે છે. વાલીનો સપોર્ટ મળી રહે છે. કોઈ બી શાળામાં આપણે જ્વલંત સફળતા મેળવવી હોય કે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવી હોય તો તેના 3-4 ફેક્ટરો હોય છે કે જે જો પોઝિટિવ હોય તો આપણે ધાર્યું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ. એમાં એક ટ્રસ્ટ આવે, વાલી આવે, વિદ્યાર્થી આવે, સ્ટાફ આવે અને મારા માટે આ
બધા જને હું સાથે લઈને ચાલું છું અને દરેક મારી જોડે બહુ જ હકારાત્મક રીતે કામ કરે છે. એનું આ પરિણામ આવ્યું છે. મારું નામ આર્યન જોશી છે. હું અત્યારે ટીવી મોબાઈલનો જમાનો છે, ફિલ્મનો જમાનો છે, આની અંદર પણ તમે નંબર લીધો છે, શું કહો? જો આમાં એવું છે આપણી પર છે, ગમે તે વસ્તુનો કેવી રીતે એને યુઝ કરવો, કેવી રીતે યુટિલાઇઝ કરવી આપણી પર છે. મોબાઈલ સારો પણ છે અને ખરાબ પણ છે, અને મોબાઈલને આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકે આપણા કારકિર્દી માટે કેવી રીતે એ ઉપયોગી પણ છે. એટલે આપણે કેવી રીતે કોઈ પણ વસ્તુને લઈએ, પર્સપેક્ટિવ કેવો છે એ મહત્વનું છે આપણી માટે. પટેલ કુંજ મનહરભાઈ મારું નામ છે ને મેં 12 કોમર્સમાં 91% સ્કોર કર્યા છે. 1 કલાક પર ડિપેન્ડ નહીં કરે, એ તમારો મૂડ પર ડિપેન્ડ કરે કે તમારું મૂડ કેવું છે અને તમે કેવા ઉત્સાહથી કામ કરો છો. જો તમારો ઉત્સાહ વધારે હશે તો તમે 12 કલાક 16 કલાક વાંચ્યું હશે તો પણ તમને એવું લાગ્યું કે મેં ફક્ત 1 કલાક વાંચ્યું છે. તે તમારા ઉત્સાહ પર ડિપેન્ડ કરશે. ખરેખર આ વિદ્યાર્થીઓમાં કંઈક શીખવા જેવું છે. તેઓ કહી રહ્યા છે કે તમારો ઉત્સાહ હશે તો ફક્ત તમે 1 કલાક વાંચન કર્યું હશે તો પણ તમને બધું યાદ રહી જશે, પરંતુ ઉત્સાહ નહીં હોય તો 12 કલાક વાંચન કર્યું હશે તો પણ યાદ નહીં રહેશે. બીજા વિદ્યાર્થી છે તેમને કહ્યું છે કે ભલે મોબાઈલનો અને એનો જમાનો હોય, પરંતુ તે માટે તમારે શું શીખવું છે, તમારે શું ગેમ રમવી છે, એના કરતાં તમે શું શીખો છો એ મહત્ત્વનું છે. એ IPS બનવાના છે. એમનું પણ મહંત સ્વામીનું સપનું છે. મહંત સ્વામી પોતે ગુરુ છે, એનાથી તેઓ આગળ આવ્યા છે. જી 10 ચેનલ માટે હું પ્રકાશવાળા, આયન ટેકરાવર સ્કૂલ, સુરત.